મિત્રો, આજે આપણે ધોરણ 6 સંસ્કૃતમાં પુનરાવર્તનમ સમજવાનું છે. તો પુનરાવર્તનમ એટલે શું? તો જે અત્યાર સુધીના તમે પાઠ સમજ્યા તેનામાંથી જ પ્રશ્નોત્તર છે. તો આવડે ને? તો વિદ્યાર્થી મિત્રો, ચાલો ત્યારે આપણે પુનરાવર્તનમમાં આગળ વધીએ. તો પુનરાવર્તનમમાં પ્રશ્ન 1 તમારો છે કે નીચેના વાક્યોનું શુદ્ધ ઉચ્ચારણ સાથે પઠન કરો. તમને વાક્યો આપેલા છે. શું આપેલું છે? વાક્યો આપેલા છે જેનું તમારે પઠન કરવાનું છે અને તમારે CWની નોટમાં લખવાનું છે. તો ચાલો, ગજઃ શનૈઃ ચલતિ, આ તમારે લખવાનું છે CWની નોટમાં. તો લખશો ને? તો ચાલો, બીજું છે વયમ સર્વે મિલિત્વા ખેલામઃ. અહમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ, હું પ્રાર્થના મંદિરમાં, એટલે કે પ્રાર્થના મંદિર એને કહેવાય, આપણે મંદિર કહીએ છીએ, પ્રાર્થના મંદિરમાં જાઉં છું. ભારતસ્ય ધ્વજઃ ત્રિવર્ણ અસ્તિ, ભારતના ધ્વજમાં 3 વર્ણ છે, એટલે 3 રંગ છે. મમ વિદ્યાલયસ્ય ક્રીડાંગણમ વિશાલમ, મારી વિદ્યાલય એટલે મારી શાળાનું ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન, વિશાલમ એટલે મોટું છે. સમજાયું ને વિદ્યાર્થી મિત્રો? તો આ તમારે CWની નોટમાં લખવાનું છે. જોઈને, તમારી પાસે પાઠ્યપુસ્તક છે જ, તો એ જોઈ અને તમારે લખી લેવાનું છે. હવે સમજીએ પ્રશ્ન 2. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. તો તમને અહીંયા પહેલો શબ્દ આપેલો છે હથેળી. શું આપેલું છે? હથેળી. તો હથેળીને સંસ્કૃતમાં શું કહેવાય? તો હથેળી એટલે કરતલમ. લખીએ, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો. ચાલો, હવે પહેલું હથેળી. હથેળીને સંસ્કૃતમાં શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? હથેળી એટલે કરતલમ. શું કહેવાય? હથેળી એટલે કરતલમ. લખીએ, કરતલમ. ચાલો, બીજું ડોક. બીજું છે ડોક. તો ડોકને શું કહેવાય સંસ્કૃતમાં? તો ડોક એટલે ગ્રીવા. શું કહેવાય? ગ્રીવા એટલે ડોક. લખીએ, ગ્રીવા. હવે આગળ રમતનું મેદાન. રમતનું મેદાન એટલે ક્રીડાંગણમ. બરોબર? ક્રીડાંગણમ. ક્રીડાંગણમ એટલે રમતનું મેદાન. હવે આગળનો શબ્દ છે પીછું. એને શું કહેવાય? પૃષ્ઠમ. શું કહેવાય? પૃષ્ઠમ. લખીએ, પૃષ્ઠમ એટલે પીછું. બરોબર? લખીએ, પૃષ્ઠમ. પૃચ્છમ એટલે પીછું. પૃચ્છમ એટલે પીછું. હવે જમણો પગ. બરોબર? જમણો પગ એટલે દક્ષિણ પાદમ. બરોબર? જમણો પગ એટલે શું થાય? દક્ષિણ પાદમ. બરોબર? દક્ષિણ પાદમ એટલે શું થાય? જમણો પગ. દક્ષિણ પાદમ એટલે જમણો પગ. લખીએ, દક્ષિણ પાદમ. ચાલો, આ તમારે CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો લખી લેવાનું છે. તો લખી લો. હવે આપણે આગળ જોઈએ
તો આગળ તમારો જે પ્રશ્ન છે આ પ્રશ્ન 2 છે. હવે પ્રશ્ન 3 છે કે નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય પદ પસંદ કરી અને વાક્ય બનાવો. એટલે કે અહીંયા તમને 3 કોષ્ટકમાં 3 શબ્દો આપેલા છે અને તમારે વાક્ય બનાવવાનું છે. એકમાં કર્તા છે, બીજામાં ક્રિયાપદ છે અને ત્રીજામાં કર્મ છે. તો આ લખી લો, પછી આપણે આગળ સમજીએ. ચાલો હવે આપણે આગળ લખીએ કે નીચે દર્શાવેલ ત્રણેય કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી અને વાક્ય બનાવો. ચટકા વને, આ રીતે તમને ગોઠવા આપેલા છે. પહેલામાં છે ચટકા, પછી વને, બરોબર, અને ત્રીજામાં છે તરતી. ચટકા વને, પછી છે તરતી. આ કર્તા છે, ક્રિયાપદ, અને બરોબર આ ક્રિયાપદ છે. આ કર્તા પોતે અને તે શું કર્મ કરે છે એ વચ્ચે છે. બરોબર, ચાલો ત્યારે આપણે લખીએ. હંસ, સિંહ. પછી આપણે વાક્ય બનાવવાનું છે. ભ્રમરઃ, મયુરઃ, વિપુલઃ, પછી વને, શાલા, બરોબર, વને, શાલા, તળાગે, વર્ષાકાલે, ચણકમ, ઉદ્યાને. બરાબર, હવે ક્રિયાપદ તરતી, વિહરતી, ગચ્છતિ, ખાદતી, પછી છે વસતી, ને પછી છે નૃત્યતી. જો હવે આપણે સમજીએ તો ચટકા વને, ચટકા પછી ચણકમ આવશે. ચટકા, ચણકમ, પછી ખાદતી. બરોબર, આ રીતે લખી શકાય. હંસ તળાગે એટલે તળાવ, હંસ તળાગે વિહરતી કા તરતી. બરોબર, હંસ તળાગે તરતી. બરોબર, ચટકા, ચણકમ, બરોબર, ખાદતી. પછી સિંહ વને, વસતી. પછી ભ્રમર એટલે ભમરો, ભ્રમર ઉદ્યાને. બરોબર, વિહરતી, વિહરતી એટલે ફરે છે. મયુર વર્ષાકાલે નૃત્યતિ. બરોબર, વિપુલ શાલા ગચ્છતિ. બરોબર, આ રીતે કર્તા, કર્મ અને ક્રિયા જે યોગ્ય આપણને લાગ્યું છે એ આપણે લખ્યું છે કે ચટકા, ચણકમ, ખાદતી. હંસ તળાગે વિહરતી. સિંહ વને વસતી. ભ્રમર ઉદ્યાને વિહરતી. મયુર વર્ષાકાલે નૃત્યતિ. વિપુલ શાલા ગચ્છતિ.
છે. તો તમારે વાક્ય લખવાનું છે, બરોબર. આ રીતે મેં જોઈન કર્યું એ રીતે કરવાનું નથી. તમારે શું કરવાનું છે? વાક્ય બાજુમાં લખવાનું છે. તો લખી લો તમારી જાતે. હવે આગળ આપણે પ્રશ્ન ત્રીજો જોયો. હવે પ્રશ્ન ચોથો કે શરીરના અંગોના નામ સંસ્કૃતમાં લખવાના છે. તમને જેટલા આવડે તેટલા આપણે સમજ્યા છીએ. તો શરીરના અંગોના નામ આપણે લખવાના છે. ચાલો પહેલેથી આપણે શરૂઆત કરીએ. પહેલું આંખ, નેત્રમ, નાક, નાસિકા, મોં, મુખમ, દાંત, દંતા, જીભ, જીહ્વા, હાથ, હસ્ત, હથેળી, કરતલમ, બરોબર. વક્ષ, છાતી, ઉદરમ, પેટ, બરોબર. ગ્રીવા, ગળું, વાળ, કેશાહ, લલાટમ, કપાળ, હોઠ, ઓષ્ઠ, પગ તો પાદઃ, પગનો પંજો તો ચરણ. આ રીતે તમે લખી શકો. તો આવડે ને? તો સરસ. હવે તમને ચોથો પ્રશ્ન પણ સમજાઈ ગયો. હવે આગળ આપણે જોઈએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. નીચેના ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. હવે તમને ગુજરાતી વાક્ય આપેલું હોય, નાનું એવું વાક્ય, તો એનું તમારે શું કરવાનું છે? સંસ્કૃત કરવાનું છે. આવડે ને? તો ચાલો આપણે સમજીએ એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ચાલો આપણે લખીને સમજીએ. આ લખી લો. તો નીચેના ગુજરાતી વાક્યનો સંસ્કૃતમાં અનુવાદ કરો. નીચે આપેલા ગુજરાતી વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો. હવે જુઓ, સંસ્કૃતમાં અનુવાદ કરો. તમારે પહેલું જે વાક્ય છે એ કયું છે એ આપણે જોઈએ કે મારું નામ મનીષા છે. આ વાક્ય છે. તો લખીએ આપણે, મારું નામ મનીષા. તમારે જે વાક્ય આપેલું છે એ જ વાક્યનું તમારે શું કરવાનું છે? સંસ્કૃત કરવાનું છે. સામે આપણે સંસ્કૃત કરીએ. ચાલો. મારું એટલે શું થાય? મમ. નામ એટલે નામ. મનીષા તો મનીષા છે એટલે અસ્તિ. તો થઈ ગયું વાક્ય. મમ નામ મનીષા અસ્તિ. મમ નામ મનીષા અસ્તિ. બરોબર. આ રીતે તમારે સંસ્કૃતમાં તમારે લખવાનું છે. તો ચાલો. મમ નામ મનીષા, સોરી ઉપર લખીએ. મમ નામ મનીષા. મમ નામ મનીષા અસ્તિ. ચાલો હવે બીજું વાક્ય જોઈએ. હું ગુજરાતમાં રહું છું. હું ગુજરાતમાં રહું છું. હું એટલે અહમ. બરોબર. ગુજરાતમાં એટલે ગુજરાતમ. રહું છું એટલે વસામી. અહમ ગુજરાતમ વસામી. બરોબર. ચાલો હવે આગળ. અમે મંદિરે જઈએ છીએ. અમે મંદિરે જઈએ છીએ. હવે જુઓ, હું હોય તો અહમ, અમે બે હોય તો આવા. અહમ આવા વયમ. અમે બધા. બરોબર.
તો અમે માટે શું વપરાય? વયમ. અહમ, આવામ, વયમ. બરોબર. તો અમે માટે શું વપરાય? વયમ. વયમ પ્રાર્થના મંદિરમ ગચ્છામિ નહીં આવે ને. બરોબર. તો મી કેમ નહીં આવે? અહમ હોય તો જ મી આવે. મી, વહ, મહ. તો અહીંયા ગચ્છા મહ આવશે. શું આવશે? ગચ્છા મહ. સરસ. તો લખીએ વયમ પ્રાર્થના મંદિરમ અહમ વયમ પ્રાર્થના મંદિરમ ગચ્છામઃ. બરોબર. હવે આગળ જોઈએ. શિવ ગંગાને ધારણ કરે છે. આગળનું વાક્ય છે શિવ ગંગાને ધારણ કરે છે. લખીએ શિવ ગંગાને ધારણ કરે છે. તો અહીંયા આવશે શિવ ગંગા ધારયતી. શિવ ગંગા ધારયતી. બરોબર. તો અહીંયા તમને આ વાક્યમાં સમજ પડી ગઈ. તો ચાલો લખીએ શિવ ગંગા ધારયતી. બરોબર. ચાલો હવે આગળ. પુસ્તક જ્ઞાન આપે છે. પુસ્તક જ્ઞાન આપે છે. જુઓ શિવ એટલે અહીંયા શિવ લખ્યું, ગંગાને એટલે ગંગા, ધારણ કરે છે એટલે ધારયતી. બરોબર. એ જ રીતે આપણે આગળ જોઈએ. પુસ્તક જ્ઞાન આપે છે. તો લખીએ પુસ્તકમ જ્ઞાનમ દદાતિ. આપે છે. શું થાય? ક્રિયાપદ દદાતિ. લખીએ દદાતિ. તો અહીંયા તમને વાક્યોમાં સમજ પડી ગઈ હશે. લખી લો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમે વાક્યો ગુજરાતી અને સંસ્કૃત સાથે લખી પણ લીધા હશે. હવે આપણો આગળનો જે છે પ્રશ્ન તે જોઈએ. આગળનો પ્રશ્ન તમારો છે છઠ્ઠો કે અવિભાગમાંથી આપેલા ગુજરાતી શબ્દોને સંસ્કૃતમાં બ વિભાગમાંથી જોડો. અહીંયા તમને શું આપેલું છે? તો અહીંયા તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે? તો ગુજરાતી શરીરના અંગોના નામ. અ વિભાગમાં ગુજરાતી શરીરના અંગોના નામ અને બ વિભાગમાં સંસ્કૃતમાં. ચાલો ત્યારે નાક તો સામે શોધવાનું. નાસિકા. સરસ. જીભ તો એને શું કહેવાય? જીહવા. ફાઇન. પગ તો પાદઃ. સરસ. કાન તો કર્ણઃ અને હોઠ તો ઓષ્ઠઃ. આ રીતે તમારે આવડશે તમને. હવે આપણે 7મો અને 8મો જે પ્રશ્ન છે તે સમજીએ. નીચેના વાક્યોમાં રેખાંકિત કરેલ પદના સ્થાને કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. હવે તમને જે વાક્યની નીચે લીટી દોરી છે ત્યાં તમારે કૌંસમાં જે શબ્દ આપેલો છે તે વાક્ય ફરીથી લખવાનું છે. આપણે લખીને સમજીએ એટલે વધારે ખ્યાલ આવશે તમને. તો ચાલો ત્યારે આ લખી લીધું હશે તમે. એ પછી તમે છઠ્ઠો પ્રશ્ન તમારી જાતે તમારે લખવાનો છે અને 7મો અને 8મો પ્રશ્ન હું સમજાવું છું. ચાલો ત્યારે નીચેના વાક્યોમાં નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલ આપેલા વાક્યોમાં રેખાંકિત કરેલ
રેખાંકિત કરે. પદના સ્થાને કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી કૌંસમાંના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. કેવી રીતે જુઓ સમજાવ તમને. જુઓ, અહમ જલમ પિબામી. પહેલું વાક્ય છે તમારું અહમ જલમ પિબામી. પિબામી તેના જો કૌંસમાં તમને આપેલું છે મીના. શું આપેલું છે શબ્દ? મીના. અને અહીંયા તમને લીટી દોરી છે. હવે અહમ કાઢી અને તમારે શું લખવાનું છે? મીના. તો મીના જલમ પિબતી મી વહ મહ. બરોબર, બીજો પુરુષ છે. બરોબર, પીબસી એને મીના જલમ પીબસી. મીના જળ પીવે છે. કેમ પીબસી આવ્યું? તો ધ્યાન આપજો. અહમ હોય તો મી, અહમ મી વહ મહ સી. બરોબર, દ્વિતીય પુરુષ એક વચન. આ છે મીના. બરોબર, તો મીના જલમ, અહમની જગ્યાએ તમારે શું લખવાનું? મીના જલમ પીબસી. અહીંયા પીબસી થશે. બરોબર, હવે આગળનું વાક્ય છે અહમ પુસ્તકમ પઠામી. અહમ પુસ્તકમ પઠામી. અને કૌંસમાં તમને છે ધરમ. બરોબર, હવે અહમની જગ્યાએ શું લખવાનું છે? ધરમ. ધરમ પુસ્તકમ પઠસી. બરોબર, મી વહ મહ સી થહ થ તી તહ અંતિ પઠતી. બરોબર, ધારયતી એવું કહીએ છીએ ને. ત્રીજો પુરુષ એક વચન છે એટલે તી આવશે અહીંયા. સી નહીં, ધ્યાન આપજો. સી ક્યારે આવે? બીજો પુરુષ. આ તો ત્રીજો પુરુષ. હું પણ તમને કહું છું કે એ ત્રીજો વ્યક્તિ છે. ધરમ. ધરમ પુસ્તકમ પઠતી. મીના જલમ પીબતી. લખીએ મીના જલમ પીબતી. જેમ આપણે લખ્યું ને કે શિવ ગંગા ધારયતી, એવી રીતે અહીંયા લખવાનું છે ધરમ પુસ્તકમ પઠતી. બરોબર, હવે આગળ રેશમા ફલમ ખાદતી. હવે ત્રીજો ધ્યાન આપજો કેવું છે. ત્રીજામાં છે રેશમા. ત્રીજામાં તમને આપેલું છે રેશમા ફલમ ખાદતી. ધ્યાન આપજો. અહીંયા જુઓ, ત્રીજો પુરુષ છે એટલે અહીંયા શું રેશમા છે એટલે અહીંયા શું આવે? ક્રિયાપદની પાછળ તી. એ રીતે આપણે આમાં પણ તી લખવાનું છે. ધરમ પુસ્તકમ પઠતી. લખ્યું ધરમ પુસ્તકમ પઠતી. હવે જો રેશમા ફલમ ખાદતી અને કૌંસમાં તમને આપેલું છે અહમ. તો શું થશે? અહમ ફલમ ખાદામી. બરોબર ને? અહમ ફલમ ખાદામી. ચોથું વાક્ય શું થશે? ભાર્ગવ ઉદ્યાનમ ગચ્છતિ. તો અહમ મૂકીએ તો શું આવે? અહમ ઉદ્યાનમ ગચ્છામી. બરોબર, આવડે ને? આ રીતે તમારે બીજા બે વાક્યો તમારી જાતે લખવાનો પ્રયત્ન કરજો. હવે આઠમું, નીચેના શબ્દ સમૂહમાંથી અસંગત શબ્દ શોધો. અસંગત શબ્દ એટલે ધ્યાન આપો. કર્ણ, જુઓ
અહીંયા છે કર્ણઃ દંતાઃ. આ લખી લો CWની નોટમાં વિદ્યાર્થી મિત્રો. ચાલો લખી લીધું. હવે જુઓ અસંગત એટલે શું તે તમને સમજાવું. તો અસંગત શબ્દ શોધો એટલે અહીંયા શું કરવાનું છે, આપણે જેમ જુદો પડતો શબ્દ કહીએ છીએ ને, અલગ પડતો, જેમ કે શરીરના અંગો આપેલા હોય તમને, આંખ, નાક, કાન, અને પછી આપેલું હોય મોટર, તો મોટર ઉપર તમે શું કરો, ગોળ કરો ને, જે અસંગત છે એવી રીતે અહીંયા કરવાનું છે. અહીંયા સંસ્કૃતમાં તમને શબ્દો આપેલા છે. તો કયા છે? કર્ણઃ દંતા શરીરમ હસ્તમ. જુઓ કર્ણઃ દંતા શરીરમ હસ્ત. બરોબર. તો હસ્ત, તો અહીંયા જુઓ કર્ણ એ પણ શરીરનું અંગ છે, દંતા એ પણ શરીરનું અંગ છે, દંતા. બરોબર. શરીરમ એ નથી તો આની ઉપર શું કરીશું આપણે? ગોળ રાઉન્ડ કે ચોરસ, ત્યાં અલગ પડે છે. બરોબર. એ રીતે આગળ સિંહ, મયુરઃ, વૃષભઃ, વ્યાઘ્રઃ. જુઓ સિંહ, મયુરઃ, બરોબર, વૃષભઃ, વ્યાઘ્રઃ. જો અહીંયા શું છે? આ સિંહ, વૃષભ, વ્યાઘ્ર આ બધા પશુ છે, અને મયુર એ શું છે? પક્ષી છે. તો એની ઉપર આપણે શું કરીશું? અસંગત છે ને મળતું નથી એટલે શું કરીશું? રામ. હવે જુઓ, હવે તમને ક્રિયાપદો આપેલા છે. પ્રેષયતિ, ક્રીડતી, હસતી, નિશા. તો નિશા છે એ ક્રિયાપદ નથી, એ છોકરીનું નામ છે, તો એની ઉપર શું કરવાનું? ગોળ. તો ચાલો પ્રેષયતિ લખીએ. પ્રેષયતિ, ક્રીડતી, બરોબર, ક્રીડતી, હસતી, નિશા. તો આ નિશા એ શબ્દ અલગ પડે છે, એની ઉપર ગોળ. ચાલો આગળ શુક્રઃ, શુકઃ, શ્વાનઃ, કાકઃ, હંસઃ. જુઓ શુકઃ એટલે પોપટ, બરોબર, શ્વાનઃ એટલે શું થાય? કૂતરો, બરોબર, કાકઃ એટલે કાગડો, હંસઃ એટલે હંસ. આ બધા જ પક્ષી છે, જ્યારે શ્વાન એ પ્રાણી છે એટલે એની ઉપર શું થશે? ગોળ રાઉન્ડ. અલગ છે. હવે જુઓ તમને સ્થળો આપેલા છે. મંદિરમ, તળાવ, સમુદ્રમ, નદી. જુઓ મંદિરમ, બરોબર, પછી તળાવ એટલે મેં તમને કહ્યું હતું કે તળાવ થાય. સમુદ્રમ, નદી. ચાલો બધા સરખા જ છે, બધા જ સ્થળો જ છે, પણ અહીંયા હજી આપણે મગજ દોડાવવાનું છે. શું? તો આ જે તળાવ, સમુદ્રમ, નદી આ પાણીથી સંગ્રહ થતા હોય, તેમાં પાણી સંગ્રહ થતું હોય, જ્યારે મંદિરમાં પાણી સંગ્રહ થાય નહીં. એટલે આ બધા પાણી સંગ્રહ કરે છે, બરોબર. એટલે આ બધા ત્રણે ત્રણ સરખા આવશે, જ્યારે મંદિર છે એ અલગ પડે છે આ બધાથી. એટલે શું આવશે? મંદિરમ ઉપર ગોળ રાઉન્ડ. બરોબર. ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તનમાં. તો આ રીતે તમને કોઈ પણ પુનરાવર્તનમાં કંઈ પણ આપે તો તમને આવડવું જોઈએ. બરોબર. હવે તમને સમજ પડી ગઈ હશે. આપણે અહીંયા આપણો વિડીયો પૂરો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો. હરિઓમ, થેન્ક યુ, ટેક કેર. આ લખી લેજો CWની નોટમાં, અને પુનરાવર્તન 1 પણ તમારે CWની નોટમાં લખવાનું છે. બરોબર. ટેક કેર.